11 વાગ્યા 11 મારી માની સોગન 11 વાગ્યા પણ અમારા ઘરમાં કશું હરખી રીતે કોમ નહીં થતું. આ લોકોના છોકરોની બાયડીઓ અત્યારે તો હેતરમાં પહોંચી જઈ પણ અમારા ઠેઠો જ નહીં. હમુરદો ઠાઠારો જ નહીં માતો અને બસ કોકીએ એટલે બસ સાફ કરું છું. સાફ કરું છું. બા બોલે ના શું કરું તાણ એટલે હું છે બા તમે હવારમાં હું ચાલુ કર્યું આ સાર લેવા જવાનું છે ને સાર લેવા જવાનું હું પછી 11 તમારે જવું પડશે હું નહીં કરી જતી કોમ એ તમારા હાહુ હતો 4 વાગે ઉઠતો ભેંસો દોઈને તો અત્યારે સાર લઈને તો પાછો આવતો 11 વાગે અને આ તમારા બાને રોટલો કંઈ ખવડાવતો ડોહા ખાઈ લ્યો અને તમે હજી 11 વાગ્યા છે ને વાહણ હજી તો ઠરંગ ખખડાવું છું. હમણાં તો ચા નાસ્તો કરીને બેઠા હાવ ચા નાસ્તા નહીં પેલી માયો બોધી છે વન હું ખવડાવશો સાર લેવા નહીં જવાનું. આ બોલો તમારા બાપાને હવારમાં ચાલુ કરે એમનો રેડિયો મારા શિખર હું છે ખબર પડતી નહીં. શું છે બાપા રેડિયો હજી તો એ ક્યાંય ને ટેપ મોટો ડીજે કે અમે ના કે કોણ કે હતા ને તમે બેહો પણ રેડિયો હું તો રેડિયો છું પણ શાંતિથી બેહો કા બખાડા કરો છો. આવો તમને તો હવે બખાડા લાગશે. આવડા હતા હે કઈ બંધ થતા નતા એ અમને બખાડા ના લાગ્યા. આટલા મોટા કઈ ટાવર જેવડા હવે કરે છે બધું કોમ તો કરે છે. કોમ કરે છે 11 વાગ્યા લ્યા હું આમ કરે છે. બે શબ્દ કઈ નહીં શકતો. અરે બખાડા કરશો ને હેડો બખાડા વાળો. અને હું તને કહું છું મને આ ગમતી જ નહીં મારી માની સોગન તું ઓનેશન કાઢી મેલ બીજી લઈ આવું છું. બીજી લાવું છું તારા છોકરાને બાયડીને એટલે કોઈ જવા આવ્યા છીએ અમે જતી રહ. હું કરવા હું જાઉં જતા રહો તમારે જવું હોય તો હું લ્યા જા મારા બાપનું ઘર સારી તને હું લાવ્યો છું કે તું મને લાવીશ. બંધ થાક કર તું બંધ થાક. પણ જવા આવીશું હું હોય હા તો બોલવા દે બોલ કરતા તું આને મને મારે માને સોગન મને તો અમે ગમતું એ નતું પણ આરા ગમારે બેસી જતા બાપા મને ગમે છે લઈ લે હું જાતા રહું એસો તો તને પોરમો લે ઓમાય ખોડ વેચે છે ગળી મોટું કરવું હોય તો ઓમાય તમારા પર જૂથ ને લડવાનું અત્યારના પોરમો. કાકા તમે કહેજો મારા બાપાને સમજાવજો આ બે જણ છે હું સહેજ ખબર પડતી લડ કરે છે આખો દાડો બોલ ભગવાનનું નામ લ્યો કે કેમ તમારા કંકા ઘરમાં જતો નહીં એટલા હાઉ તું શીખવાડ શેતાન મોટો ઘરમાં છે ને ભગવાનનો શું નામ લેવા જાઉં હું સમજાઈ દેવો બહુ વધારે બોલી રહ્યા ભા બંધ થા કહો બેટા બંધ થા તું બંધ થક હવે હું તારા હાય પેલી કરવું છે વધારાનું હાય કરીશ વધારાનું હાય નહીં લે ઘરમાં તાન કોણ શીખવાડે તાન ઘરમાં છોકરાને શીખવાડું ના તો તાન કોણ શીખવાડ છે એમ કહું કરશી ઓનો તું તારા ઘરનો ભાને કમાં બાઈટ લઈને લાખો મેલે સોન મોન જતું રહે ને હું મોટો છું તું મોટો છું મોટો હું છું શીખતા ના હાલું હું જાહેર વધી નહીં શીખ લે તારી મારે હવે હાસું નહીં કહેવાનું લડો તણ તમને જે લાગે કરો તાણ. બસ હા તો અમે રાજી જ છે કે તો પણ ઝપક તણ મોય આમ જાકો હું હાટલો બા કરે કણ મુક જામ મિલે હમણાં હાલ હાટલો બા કરે તો જાહેર આ તો માઈ ના કીધું જ ને મને મારે નહીં તો શો કોઈનું હોફળું છે અને આખો દાડો બે જણો લ્યા હવે ઘેરા થયા ઈવાનું હું છે ઝપ ના થાય બોલ કરું પણ કહી દે તાર બાયડી કે ના બોલે વધારે બોલતી રે પણ એ ગપસુપ કર્યા વગર ઓછા લે તારા તે તારા કાકાને હું સમજાવું છું લે કહું જાવ પાછું આમ જાવ તો નહીં તું સમજ તું સમજ આ મારી માની સોગન મને પેલા ચહેલો આયો તો મારા ઘેર આઈને કે તારા છોકરાને હગું કરાવું જબરજસ્ત છે ફસા કલાસ છે કે મારી સોગન કે આ રીણ ફસા કલાસ હું કરવાનું કાઢી મેલ લે હજી કહું છું કાઢી મેલ એ તો હું છેત્રોણી છું હોય પૈણીન તો હવે ના, ના, એમાં ફુવા હું કહેતા હતા કે તા હારો તો એકદમ મસ્ત છે બાપ જેવું રાખશે તો તને સીધા માં જેવું રાખ્યું બાપ જેવું તો રાખું છું ત્યાં રાક્ષસ જેવું વર્તન કરો છો આ ખોદા રાક્ષસ કે હાલે મને રવા દે રાક્ષસ કે મને જો અરે એ તો મને રાક્ષસ કે જા મને કીધું. રેડિયો કે રાક્ષસ કે ને મને કીધું તમને નહીં કીધું મને કીધું શાંતિ તમે બંધ થો જેવું મારે રહ્યું ને હું કોમ લેવું છે અને આ ગોમમાં જેટલા ઉકેલા રે ને ડબોનમાં એ બધા હટાવવાની જવાબદારી તારી. હા સરપંચે છો ના પાડી પણ પછી મને કોક મરતર મરવું જોવે કે મને કોઈ ફાયદો થવો જોવે કે એ તો ગોડા સમજે હું જો આ સાધનો મોટો નીકળીને 200 ને 200 તકલીફ પડે છે સાઈડ મળે નહીં એટલે મોટો રોડ બનાવો છે. સરપંચ સાઈડ આલવાની ઘણી તકલીફ પડે છે ઘણી વખત તો આપણા ગામડામાં ટ્રાફિક થાય છે બોલો એક્સિડન્ટ કેટલો થાય
તમે ના જોયું કાલ 2 જણા પતી ગયા અને અમુક પેલા આપણે ટોકા પાહા પેલો હોય ઘણા મેઠિયાના સબ ઉકેળો ખબર છે ઈ ના કહી દેવાનું ઈ ના કે તું તાર ખાલી કરી દે પછી કાલ મારે જીસીબી આવશે અને ઉલાડી દે એ પેલું આ વાત તમારે કરવાની ના ના આ તો હું કહી દઉં આપણે પેલા જોણ કરી દઈએ હે? કે ભાઈ આ ઉકેળા તમારે હટાઈ લેજો હે ના પછી કે હવે પાછા મને કીધું નથી બગાડ થાય હે? એવું થાય ના ના કહી દઈએ ને હાલ જ કહી દઉં મેઠિયાને હાલ જ વળી. ઘેર તો છે હો ઘેર તો થશે ના આવો સરપંચ આવો કેવું ભાઈ આવો હવે હા અમારે ફોન લાવ કેમ આજ અમારના ઘેર કહું છું હવાના પરમાં રેડ પાડી રેડ પાડવામાં તો કોમ એવું છે જ ભાઈ આપવું પડે તું કઈને અંદર જતો રહે ને કેમ બોલ અત્યારના પરમાં રેડ પાડી મારા ઘેર કહું છું જો રેડમાં એવું છે હા હા કે આપણો સરપંચ સાહેબ એક નવો વિચાર આવ્યા છે એવું ગામનો વિકાસ કરવાનો સારું જ છે ને ગામનો વિકાસ એટલે કે આપણા ગામના બધા જે રસ્તાઓ છે એ બહુ હોકળા છે હા હા ગાડીઓને બહુ તકલીફ પડે છે એટલે સરપંચ સાહેબનો વિચાર આવ્યો છે કે આપણે રસ્તા બધા ખુલ્લા કરી દઈએ ના ના સારું દબાણ છે હટાઈ દઈએ સારું છે ને સરપંચની ફરજ છે રે ગામનો વિકાસ થાય સારું જ કામ મને આનંદ છે મેઠા એટલે વિકાસ એમને નહીં થાય એમાં તમારે પણ બલિદાન આપવું પડશે હવે સરપંચ અમે હું બલિદાન આલે કયો ગામનો મેં તો support તમને જો. વોટ આલી બીજું શું કરીએ કયો આપણો પાણીના ટોકા પાકનો ઉકેલો છે એ તો મારો છે હવે. આ એ દબાણમાં છે એટલે એ હટાઈ લેવો પડશે બરોબર છે હા તે તો કાલે જીસીબી આવવાનું છે ગામના વિકાસ માટે ગામના રસ્તા સાફ થશે દબાણ હટાઈ જશે અને બધાને તો કહેતા હશે એટલે કાલે તમે ઉકેલો હટાઈ લેજો બાકી પછી છે ને ઉકેલો રમણ ભમણ કરવા માટે અને તારા એકલાની વાત નહીં આખા ગામના ઉકેલા બધા રમણ મારી ભમણ વાત તો કરવાના. સાંભળો સરપંચ મારી વાત તમે હું તાત્કાલિક કહો છો થોડો અમને સમય આલો તમારે હેતરમાં કોઈક ટ્રેક્ટર વાળાને કહું હેતરમાં લઈ જાય ખાતર થોડું 2-3 દાડા હમણાં હા કહી દો બીજું હું અરે આ તો ઉકેલો છે પણ શું કોઈ તારું મકાન તોડવાનું છે તે તને નોટિસો તને અઠવાડિયા મરી ગયેલા લે કે એક ઉકેલું છે 2 ટ્રેક્ટર ભરી લે નકર પછી કાલે જીસીબી બોલાવું છું બોલાવવાનું છે હા બોલાવીશ કાલે જીસીબી બોલાવું છું ઉકેલા રમણ ભમણ કરી નાખશે એ આખા ગામના કહી દેવાનું છે બધા નોટિસ આપી દીધી છે કોઈની શરમ નહીં ચલાવી લે આમાં જો મારું હશે ને મારું એ તૂટી જાય તાની કોઈની શરમ હા તે મને કશો વાંધો નહીં હળો ને તમારે રમણ ભમણ કરવો તો કરી દેજો તો હળો તાણે એ ઉકેલો ને બુકેલો રી ના સર ગામનો વિકાસ નહીં ઈચ્છતા તમે હા તમને અગાઉ આખો દાડો સાદ હજી આજનો આખો દાડો પર સાહેબ તમે નહીં બોલો હું શું હા આજનો આખો દાડો પડે છે હવે તારા 2 ટ્રેક્ટર ખાતર છે હટાઈ લેવા નકર હા પછી હળો ને ભાઈ મેં ના કીધું સરપંચ ગામનો વિકાસ થતો તો મેં ઉકેલા છે ને મારી રીતે નિકાલ લાવી દો બસ બીજું તો હું કહું કયો શેઠથી કહેતા હાર હળો એટલે અમારા ઉકેલા જ નજરે ચડે એમ ને કરશનભાઈ ને આખું સંડાસ બાથરૂમ તોડવાનું છે તાની એટલે અમારા ઉકેલા નજરે ચડે એમ ને કરશનભાઈ ને આખું સંડાસ બાથરૂમ જાય છે પ્લાય જસાયો ને આખો કરો જાય છે પછી તો આ એમને એવું કીધું કહી દીધું તમ તાર જેટલું મારું તૂટે ને તમ તાર સરપંચ સાહેબ તોડ. અત્યારથી પત્ર તાન. ઉતારવા માંડે. કશો વાંધો નહીં સરપંચ એ ઉકેલો હું હટાઈ લ્યો બસ બીજું શું કહું કયો ભાઈ આવો સપોર્ટ આલો તાન. એક નંબર ગામમાં વિકાસ એક નંબર હા કરો હો કાલે જીસીબી બોલાવજો અરે કાલ બોલાવ બધું આજે જ બોલાવ ઉકેલો હટાઈ લેજો જાઓ સરપંચ ચા મેં ના હા? આ શું અને આખા ગામમાં ફરવાનું છે હા. જેટલો ડબોન સીન એ બધો હટાવવાનો ઓથી કરવાની જવાય છે કેમ કળવાની હું કા જવું છે એ ના એ પેલી ભેંસો વાટમાં નહીં બસતો રસ્તા ઉપર એ કહી દે કે ભાઈ શીલા બીલા હટાઈ લે દબાણમાં ખોટું કોઈ વાતનું કોઈ દબાણ રવા દેવાનું નહીં રસ્તા બધા એટલે કળવાની જવું છે ઓ મારા આવજો સરપંચ હો હા હા જા શિહા તું ઈકણ જા અમે કળવો તારો પર જોર કાયો તેવો છે જા તને ખબર પડે હા તું દોઢ ડાયું વધારાનું છે ને તને ખબર પડી જાય હમણાં મારી માની સગન 2 વાગ્યા પણ આ જોજે બેહોણ સાર ને અલે ટીણિયા એ ટીણિયા તમે તો ખાઈ લીધું આયા ડોબોન સાતો નાખો ને મારી માની સગન સાર નાખતા નહીં આવડતું સાર નાખતા નહીં આવડતું બેસો વાગોલી ભૂઈ બેસી જઈ નાખો કે સારામાં છાણે નાખશો અમુક તો બેરો થઈ ગયો છે હો ભરતો જ નહીં ને
ઓ ભરવાનું તો શું વાત જ છે એ થોડી વાર પહેલા જ ચાર નાખી છે જુઓ તો કરાય ખાઈને બેઠી છે. હાઉ નાસી હોત તો એ વાગોલો ઢગલા કરીને સારના મેલ્યા છે પણ હમણાં કે હોતી નાખું 3 દાડા સુધી એ સાર વસ્તુ ત્રણ દાડા સુધી ચલાવતી છે રોજ ચાર લેવા જાઉં રોજ લેવા જોઈતી હોય તો આમ જોજે પેલી ભેંસને જો શીલાગર ચાર પડી જ રાખવાની. એ જનાવર હોમો જો આટકો દેખાય બાપડી ભેંસને દૂધ ખાતા સારું લાગે છે થોડી વાર પહેલા જ ચાર નાખી હતી હું છે બાપા તમારે બેને ચાલુ થઈ ગયું પાછું એ ચાલુ થઈ જાય એમનો રેડિયો. હા રેડિયો મને તો કહું છું ડીજે ક્યાં કે રેડિયો હો કી છે ડીજે કે પણ હું થયું ગયો અને ગામમાં છો ઓર્ડર હોય તો એ લાય અને ડીજે કે કોણના રૂ ભરાવો પડો રૂ લોકો ભરાવો તમે રૂ બેળો થઈને નીકળી પડો પેલી ભેંસો છાનની કન્યા વાગોલી સારનો ઢગલો કરે છે પણ ટગુ સાર નાખે છે હા તો હું નાખું છું તું જાય પણ નાખેલી છે થોડી વાર પહેલા ફરીથી હું કરવા નાખવી છે કોઈને નહીં નાખવી હું નાખું છું રવા દે કે પણ રવા જો એ તારા ખાવા લાય છે આંખો તો ત્રણ વખત ચાર લેવા જવાનું ચાર ના એ ના તારા ખાવાનું છે પડી મેલ્યો છે ઢગલો કરીને બસ એ વન જોને વંઘારી ખાવાનું હોય બેસન નાખવાનું હોય ઢગલો કરી મેલ્યો છે અમારે કંપનીમાં જ ફોલ છે ને આ રહ્યો ને ઘર ફૂટે ઘર જાય એવું છે આવો સરપંચ આવો આવો હો ટીના વાહ મજા સરપંચ હો ભાઈ હું થઈ ગયો સવારે જ સંભાળ્યા હતા તમને મને ઓવા કેમ તમે યાર મારી ને મારા છોકરાની જિંદગીની પથારી ગોળ કહી નાખીશ સમ યાર અમે એવું કર્યું એ તમે પેલી લાઈ આલી છે બાયડી લગીર મલાજો નહીં હમુરદો એ થોડું ઘણું બોલવામાં ઓળખ રાખતી નહીં કોક કીએ એટલે આપણે કોક શીખોમણ તો ના લે પણ લતા અમારા ભત્રીજી તો કમ્પ્લીટ તો છે એ ટીણિયા બેવાનો રૂપાળો રાગ આવે છે તમારો ને તમારા હારાનું શું છે પણ હમું સપ કરે છે હું વાત કરો છો થોડું ઘણું તો હા હાડાનું ભરવું પડે વાત કરો છો મારા ઘરનો નળિયો તમે બે હાર દીધો હું વાત કરો છો મારા ઘરના માથા શેણી ફેરવી નાખી બે બાઈને ઘર કહી નાખો લ્યા મેં કોઈ ખોટું નહીં કર્યું યાર જો તમે ભલે ખોટું ના કર્યું પણ મારું ખોટું થઈ ગયું છે ને હું હા અમુક તો પછી બધું એ તો એડ્યુઝ જાય વાત કરો છો તમારે કોઈ બધું તો એવું ના હોતા ને અત્યારની બાયડીઓ ના ખમે હેડી જાય આપણે થોડો કોઈ બોલવાનો મલાતો રાખવો પડે અલ્યા મારે તો છોકરોને શી ખાલવાની હોય મહાનો મલાજો એ તો હોમાં માને સપ કરે છે હાર મેલજો સાલે બધી વાત છોડો શેમ આયા હતા અમે જો સરપંચ સાહેબને આપણા ગામનો એક સારો વિચાર આવ્યો છે કે ગામનો સારો વિકાસ થાય સારું જ કઈ માં શું ખોટું છે આપણા રોડ જે છે એ બધું દબાણ હટાઈ લેવાનું છે અને રસ્તા બધા ખુલ્લા કરવાના છે મોટા કરવાના છે કરો કે આજ સુધી કોઈને કર્યું નહીં એવું તો તમે તો કરો સરપંચ સાહેબનો વિચાર આવ્યો છે બરોબર એટલે દબાણ હટાવવાનું છે જે હટાવવાની અત્યારે જેટલી દબાણ થઈ જાય હટાવી દો તમારા પેણે આપણો તો રોડ ઉપર પેલી ભેંસો બધો હતો કા એ શીલા કાઢી લેવા પડશે એ તમારા દબાણમાં છે કા એટલે અમારે બેસન ગમવાનું કાઢવાનું કહો તમે એ ગમોનું કાઢી નહીં પડશે આજે ના થાય કાલે ના થાય બેસન ગમવાનું એમ કોઈથી છૂટી કરવા શોમાં આવું છે કોઈ કણ પલડા તો વિકણ માર શીલો તો બેસન બદલવો પડે કે ના બદલવો પડે અને એથી હું શું હટાવું એટલે વિકાસ તો કરવો પડશે કે ગામનો દબાણ હટાવ્યા વગર તો શેના વિકાસ થશે એટલે મારા ઘેરથી જ વિકાસ ચાલુ કરી નાખવાનો છે વાત ગામમાં કરો છો તે આખા ગામમાં શરૂઆતથી જ સરપંચના ઘેર જ પેલું ટોકું પડ્યું હતું વાટવે છે એ લઈ લેવરાય હટાઈ ગઈ મેં ઠેંગ કહીને આયા મારા મેળ નહીં આવે એવો બેસો તો કણ બંધા એટલે કણ બંધા મારી માની છોકરીયા એ વખત તો સવાણા ઠેલી લઈને આવ્યા બધું કમ્પ્લીટ કરી નાખશે એટલે જો સુનટાવું હતું એ વખત તો વોટ લેવા સવાણ ઠેલી લે કરો ખા અને વોટ આલજો અને અત્યારે મારે બેસો ને ગમોણું કાઢવાનું વાત કરો છો જો કરવા ભાઈ ઈ નહીં બોલો આ કોણ મારું છે તમારે બેસો ને ગમણ તો હટાઈ લેવા પડશે ને કે કાલે જીસીબી બોલાવું છું રમણ ભમણ કરી નાખશે બધું પેલા મારા ઘરમાં ગમોણો ગાલી છે ને તું એ છેલ્લા તે રે પેલા કાઢ પછી મારા એ ગમોણો બેસવાની જશે મારા ઘરમાં ગમોણો કાઢી છે એટલે એ મારા ભત્રીજી લતા કમ્પ્લીટ છે તમને હું હતો તો ટીણિયા બેવાના અસલ ઉપાડો રાગ આવે છે કોમ કરે છે ખાય છે પીવા છે તમને ખવડાવે છે મારે છે હા એ બાયડી જોચી નહીં મને નહીં ગમ એ વેવાઈને બોલાય
વેવાઈને બોલાય ને બધું યાર રફા દફા કરો હવાના ઊંસાળા ભરી અને હવાના ઘેર પોકી દો આપણો મારા હજુ રેડિયો બંધ થતો નહીં જે લે, જો, એક રેડિયો જો, કરી રહ્યો જો, હજી તો રેડિયો કરે છે જો હજી તો રેડિયો કરે છે પણ તમે બન જ થતા નહીં કે યાર કાલ ઉઠીને તો ડીજે કે હર કાલ ઉઠીને તો ટેપ કે હર હું 4 વાગ્યાના ઉઠે છે રાતે 11 વાગ્યા સુધી નોન સ્ટોપ બોલ કરે મોણાનું મગજ કંટાળક ના કંટાળ આખો દાડો બોલ બોલ કરી ખોચા હોય કે તમે હાહુ જીવતો હોત તો હારું તું એ તમારા હાહુ જીવતો જ ન તો અત્યારે આ મારે ખાડાળ ના આવ્યો પણ તમે જતા રહ્યા તો હારું તું હાહુન જગ્યાએ જો આ બેઠા છો તો આજે કે જતા રહો મહિના ખો થયો પણ તમે હું કા બોલ બોલ કરો છો કોમ વગર નહીં કહું છું કોમ કરે છે ટીનિયા બેન રાગ આવે તો તમે હું કા તમારું નહીં એ તમારે હુઆ ભગવાનને તો અટક આલવો પણ બોલવાનું બંધ કરે તો અટક આવે કે મનમાં મૂંઝાયા કરો હજી તો અટકો હજી તો ખૂબ લાલ આંબાની વાતો કરે છે તો લે આને વાત તું કીધું કે એવન મેર આવે છે મારા શરીર મેર આવે એટલે આ બે શબ્દ હારા કહું તો ઈમોય મને અટકો લાંબાની વાતો હુઆ જોજો આ બેસો નહીં છે ને બેસો નહીં શાંતિથી એ બેસો નહીં જો હરખી જે હાડ પિંજર છે હાડ પિંજર પેલા વડનગર જેવી લાયા એવી મ્યુઝિયમમાં હોય. આમ કઈ પડી ને મ્યુઝિયમમાં એવું હાડ પિંજર છે સન ખોચા કરે ને બેઠા એ ઢોરોન તો રોટલા ખવડાવો હવે બેઠી ના શાંતિ એવું કોણ રાજાની એટલે કોઈ ગુનો નહીં કરે જો હા તે ફુવા હંમેશા તમને કોઈ કીધું કશું બોલતા નહીં અમનું તો આવતું જ નહીં કોઈ પાછો કે બેસન રોટલા ખવડાવ એક કામ કર બેસન રોટલા ખવડાવ ને સાર તું ખા ચાર તમે ખાવાનું રાખો ને બેસીને શીરો ખવડાવો નહીં ગમતી ને નહીં એ રાયલે રાખવી નહીં ને નહીં રાખવી હા તો એ હું વાઘુજીને ફોન કરું બે ભાઈને બોલાવું બોલાવાનું છે. હું કાવા લડો એ ગઠિયા ફુવા તું તો વધારે થઈ યાર એ સરપંચ હોય તો પેલા સરપંચ ને પેલો ગામનો નાગરિક છે આપણે જે કોમ ભાઈબંધ વાત કરો કે તમે ફુવા લે લડો છો. મારા છોડું નહીં મને હું જવાની અમારા એને. ઘરે રાગ આવે છે ને તારા રાગ આવતો તો તું તાઈકર પડ્યા કે તારા હારી મોતાને તા કે પડી રહ્યો એકલા પાસે જતા રહું તો હા તો થેપીને ખાઈ લે હું તો મારે તો ખાવાનું નથી પડી આના રહ્યા બોલાવું આ. તારા વચ્ચે બોલવાનું નહીં હું હા, આ ભુજે બાપા બોલાવો. નહીં બોલાના હું નહીં જવાની હું જવા તો લે જાય લોબી રહ્યા કરો તો છો. હોય હું નહીં જવાની હોય થી હું છે ને જ્યાં સુધી અરે મોહન આગરી બાધા રાખું છું આકરી બાધા રાખું છું મારી માની છોકર જ્યાં સુધી રહે હોય ઘરમાં જ નહીં ને ખર્ચે તારો હજીથી મોલવાનું નહીં ખાતા અને નહીં. ખાવા જો પેલા બોલી છે ને ખાતા જો. નહીં પાણી ના પીતા મરી જાઓ ખાતા. મરી જા પણ જોવો કે તમે હોમાં બેઠા છો ને સરપંચ થઈને બે શબ્દો કહેતા નહીં પણ તમે બાધા રાખો ને હું કરું મો આ બાયડી બોલે છે મારા છોકરાને તમે ગોસમ નહીં કહી શકતા તમે વધો હું છે તમને એમ કહું છું તમે બોલો છો તે થોડું બોલાવો આપણી વાત. પણ તારી- ભાઈએ બોલી યાર આ તારી મૂછો લોબી કરી છે મેં એના જીબડો લાવો આપણી વાત હુઆ હું નથી બોલતી રોમ નથી બોલતી આખો દાડો બોલ બોલ કરી પછી જવાબ આલવો રોડની પડે નહીં વાત રોડની અરે એ બધું છોડો હું વેવાઈને બોલાવું છું વાઘુજીને બરોબર છે પછી જે કે હોય કહેજો પણ પેલી ગમોને હટાઈ લેવા કરજો ગામોને નહીં તો મારી માની છોકરાને હાલ તો એ બે જણા જતા રહો ઉપર એની વાત ના જીસીબી કરતા આવે તો પછી આખા ગામના ઉકેલા મુકેલા બધું રમણ ભમણ કરજે કરવા ભાઈ. જોઈ લે એ તો એની વાત તો હું નહીં કરતા મને જો જવા દ્યો. પેલા નહીં પેલા બોલવાનું. જ ભાઈને આખી દિવાલ નથી ઘરની તો આખી તમ તાર તમારે જેટલું દબાણે ને એટલું હટાઈ ગયો લ્યો. કેટલા હારા કરશન કહેવાય નાખું સંડાસ બાથરૂમ થાય તાને. પણ મારે શું છે બે હોન ગામોનેમાં મારે નહીં ખાવાનું આ તો ગામનો વિકાસ એ તો કરવાનો ખાવાનો તો શાનનો પેલા ખાઈ લીધું છે તમે તો શાન ગામનો રોડ બોલશો ને લોબુ કરવાનો છે બસ એ ખાલી મારે છે ને એક જ ન્યાય Yeah. મને એ ઘરમાં જ છે મારે એ છોકરાની બાયડી કાઢો અને વેવાઈને બોલાવો મારે એવાનું મારે નહીં જોતી મને નહીં ગમતી પણ તમારે રાખવાની થઈ યાર છોકરા બારે બેવાનો રાગ આવે છે સર અલ્યા પણ તું હું કાળા બાકી છે આપણે હું લીકોમ આયા છીએ હું સોડી બરાબર રાખું છું પણ એને સર કરતા આવે એને મલાજો નહીં બોલતા યાર મને તમે બોલાવશો નહીં કમણા હાલ તમે બે આમાં માર ખાઓ શીશા કર્યા વગર ગમોને હટાઈ લેજો એ કાયદેસર કરવા ભાઈ કાલે જીસીબી આવશે ને રમણ ભમણ કરશે ફેદી નાખશે બધું ફોન કર્યો છે ફૂવો હોય ને તો તારી ભત્રીજીનો બરાબર મારો નહીં મારો કોઈ ફૂવો નહીં તો તું મને વગર બતાવશું ગોમનો છે તે ગોમના રીતે રહેજે કમળ લાકડીમાં તો હું કણ જીસીબી લેવાય નહીં રહ્યો ગુના કર્યા અમે હગું કર્યા એટલે ગુના કર્યા ગુનાજ કરાક મારી કશો માને વાંધો જગન જિંદગીની પથારી ગોરકાઈ નહીં મારા છોકરાની ને મારી બેની હોભળો અરે આવી જિંદગીમાં કોઈનું હગું ના કરાવતા વાઢા મરવા જાજો હોભળો છો હવે આ બીજું બધું રવા દો ગામનો વિકાસ પછી પેલા તો થવું પડશે વાઘુજીઓની રોડ નું ગ્રાન્ટ પાસ થઈ જાય ને પછી વિકાસ કાલ જીસીબી બોલાવશું પેલા તો વાઘુજીની જવું પડશે યાર નહીં મોન ચા પીતા જો ચા પીવા
સાપ આવી પેલો એ. એ તો સ્વભાવ એવો હજીનો ખરો. ખોટું ના લગાડતા કશું. શીરો બનાય શીરો તારા ફુવા ઓલે શીરો બનાય એક તો આ રેડિયો બંધ નહીં થાય ફુવા. એ નહીં આ તો તમે હારો છે તો આટલો રેડિયો હોપરો છો હું જ કંટાળી ગયો ગરીબ બેહી તો ગ્રાન્ટમાં કોઈ લઈ જાય એવું નહીં આવતું સરપંચ. ઈમો ઉઠાઈ ના દેવડાવો આવે તો. આ તો જેસીબી અંગત ઉઠાઈ દેવડાવો. હે તો હું તો કહું છું વાઘુજીને વાત કરું છું બધી પછી જીવાય બધું કરી હાલો. કંટાળી જ ને એ ફુવાન બેને કોઈ ગોઠવી હોય તો કયો એ સપ સપ કરતો તો તે ગોઠવ્યું છે કે 12મું ચેરે કરવું તમારું? અરે બંધ થાક. અત્યારે કર જીવતા જીવાતવારો કર મારી બેટી જોકે હજી કે છે 12મું ચાલુ કરવું છે અરે રા તમારું સાહેબ તમારું તારે મારી માની છોકર આ છે હેલો મુચ્છળ આ છે હેલો મુચ્છળ મારી માની છોકર છોકરાને હાગું કરે ને મારી પથારી ગોર કઈ નાખી છોકરો એવો નીકળ્યો નીકળ લે તું એ ઘર પછી બહાર અને નેકળો ને એ બધું ઉંસાળા ભરો એ તમારા જેટલા હાલલાન બાલલાન જે હોય છોકરા પાંચ નવો ઓર્ડરો કરશી ફોનમાં ઓર્ડરો કરશી મારી માની છોકર ફોનમાં ઓર્ડરો કરી કે નવા હાલલા મંગાવે છે ના ભાનું ધોચ્યું નહીં વાપરતું બાપાને લાગે પહેરી પાઘડી નહીં વાપરતી મારી માની છોકરે વેવાઈ ના બાજો અને તમે જોતા રહેજો જોઈ રહેજો આ બીજા ભાગમાં મારી માની છોકરે વેવાઈ આવે ને પછી હું હાલ કરું છું બરો ઠેલા